કેમ છો બધા? મજામાં તો છે, મજામાં જ રહેવાનું. આપણા વ્લોગ વિડીયો હતા હંમેશા મજામાં તો છે. ને આપણને થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે, થોડીક ગળાને લીધે આપણે જવાનું છે દવાખાને. કેમ કે દવાખાને જવું જ પડશે, કેમ કે 3 દિવસ ચાલી ગળું નથી સારું થયું. અમારા કિંચાભાઈ તો ગાડી લઈને ચાવી લઈને નીકળી ગયા. તો હાલો આપણે જઈએ દવાખાને. ને દવાખાને શું કહીએ આપણે કંઈ ખબર નથી, એટલે પહેલાં જઈએ દવાખાને. તો આપણે લીધી દવા. હવે તો આ દવા છે 100 ભૂખા પેટે પીવાની, 200 જમીન લેવાની. હાલો તારે ખેલે અહીંથી દવા લઈ છે ને આપણને પડી જશે. જો કોઈને માથું બધું દુખતું હોય અહીંથી દવા લેવા આવે પડશે. દવા પણ લઈ લીધી ને હવે નીકળ્યા છે ડાયરેક્ટ આપણે કારખાના તરફ. ખાલી કારખાના ટાઈમ થઈ ગયો બીજો તો આપણને વાંધો નથી, આપણે ખાલી ગળું બેસી ગયું છે અને આમ ગળું બળે એ વાંધો હોય. ફાઇનલી મિત્ર હું જે વસું કારખાનેથી ઘરે અને હું જાઉં છું કાજલબેનની ઘરે. અહીંથી જવાનું છે ઘરે. એટલે કિશનભાઈ અચાનક 3 વાગ્યા તબિયત બગડી ઘરે આવી આવ્યો ને અત્યારમાં મોઢું ધોવે છે ને હવે અહીંથી લઈ જવાનું છે ને ડાયરેક્ટ ઘરે, આપણા ઘરે. એની દવા જે મારા હાથમાં મારા ખિસ્સામાં છે. આપણને આવી મજા બગડી ગઈ. આપણે વહી આવ્યા 3 વાગ્યા પછીના ઘરે. બ્લોગ બનાવવાની કંઈ ફેર હતી નહીં, એટલે આપણે તો તેને કીધું નહીં. હા અમારા ટકવા એને શું કહેવાય. તો ફાઇનલી નીકળી ઘર તરફ જવાનું છે. હવે મેં વાગી જાય કેટલા 6:30 તો થઈ ગયા. મને એવું લાગે છે 6:30 થઈ જાય. તો 6:30 થઈ જાય. તારે નહીં આવવાનું આજ. તારે ઓલા શનિવારે આવવાનું. રવિવારે આખો દી રોકાવાનું. મને સંભળાય ને હો કીધે અને રવિવારે આખો દી રોકાવાનું. રેડી? તો ફાઇનલી મિત્રો આવી જશે આપણે ઘરે. ને ઘરે આવીને હવે નાસ્તોનો ખોખડો મારીએ. હવે નાસ્તા હોય તો હમાં કેમાં ઢોકળા બને વાહે દેશી ઢોકળા. હા તપેલીમાં હા તપેલીમાં ઢોકળા સાદા. કઈ સ્વાદ આવે એમ? કેનો સ્વાદ આવે કોમેન્ટ કરીને કહેજો. કે તમે કોઈ ખાધા આવા ઢોકળા તો કોમેન્ટ કરો. હાલો અહીંયા પડી કેરી ને કેળા ને એવું છે. ત્યાં હરીગોલ એવા ઢોકળા તો બધા ખાધેલા છે, પણ આવી રીતના કોઈ ઢોકળા નહીં ખાધા. તો મેં ઢોકળાની કેવી ડીશ બની નાખી એવી ડીશ જો તમને દેખાડે. હો આમાં નાખી આપણે ડુંગળી ને પછી ઢોકળા નાનું બટકા કરી નાખ્યા છે ને આમાં મીઠો લીમડો હતી. તો હાલ આપણે ટેસ્ટ ખાઈ તો મેં શાકો મને કાપીને આવા બટકા કરીને એમાં નાખી દીધી ડુંગળી. તો તમને મસ્ત વ્યૂ દેખાડું હું મારા ધાબા ઉપર કેવું વ્યૂ. હવે આજે વાદળા છે મસ્ત નેક્સ્ટ લેવલના. અને આપણને બધું કે વરસાદ આવશે, પણ વરસાદ આવ્યો નહીં. અમારા પડખેલા ગામમાં આવ્યો, તરેડીના ગામમાં આવ્યો અને અમારા ગામમાં વરસાદ નથી આવ્યો. તમારા ગામમાં વરસાદ આવ્યો તો કોમેન્ટ કરજો. લાવેલા છે આ ટી-શર્ટ ફાટી ગયું. આપણે આવી જઈએ પંકજભાઈ ઓલે વાળું બોળું કર્યું ને પંકજભાઈ હોતા હે ને અમારા મયુરભાઈ કોકને વાત કરે અને ભાઈ વાત કરે. વાળું કરી લીધું બાકી ખાઈ લીધું પર પેટ નહીં કેવું ખાઈ લીધું. ખાઈને ડેરિંગ તો કપડા કપડે પહેરી લીધા આપણે. હા સડ્ડા પહેરીને હતો. સડ્ડા રામ સડ્ડા પહેરે સડ્ડા ગોઠણ સુધીના સડ્ડા કપડા પહેરી. હું એમ કહેતો QR કોડ લાઈક ફોટા ન કરો, બધું ડિલીટ મારી દીધું. ફોટા બધા ડિલીટ મારી દીધા મેં. આમ કલેશ્વરના ને એવું બધું વિડીયો થોડા ડિલીટ મારી દીધા, કેમ કે આ ફોનની મેમરી થઈ જાય ફૂલ વાળા ડિલીટ મારી દીધા થોડા ઘણા. તો હવે આપણે પીવાની છે દવા. આપણે જમી લીધું. આપણે ભૂખા પેટની તો ભૂલાઈ જ જઈએ, કાંઈ વાંધો નહીં. ડૉક્ટરને પૂછ્યું, ડૉક્ટર કે જમીન લઈ લો તો હાલશે કે જમીન અમારે વીઘો નથી એને કી ડૉક્ટરને. આપણે લઈ લઈએ દવા પી લઈએ પહેલાં. હા હા તો આવી 3 ટીકડીઓ હે. કડવી તો હે પણ પીવી તો પડે. બીજી દવાને અનેક બી મોઢા લે પાણી કડવી તો લાગી હોય થોડી. તો આપણે એવા અત્યારમાં ધાબા ઉપર, કેમ કે ધાબા ઉપર આવતો મસ્ત ઠંડો પવન ને તમે ધાબામાંથી આવેલો હું. આ છે અમારા હંધનું ઘર ને અહીંયા આવી ગયો ધાબા પર. મારા કાકાનું ધાબુ છે
વોશરૂમને નાવાની બનાવેલો એની ઉપર ધાબુ બનાવેલો કે ના આવી જાઓ બે હવા. ફોનમાં વિડીયો હતો, રીલ જોતો ઇન્સ્ટાગ્રામમાં. તો આજના વ્લોગમાં ખાલી એટલું જ તે. કેવો લાગ્યો વ્લોગ ખાસ કરીને કમેન્ટ કરજો. ને સારું લાગ્યું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને શેર કરો એટલે સબસ્ક્રાઈબ કર્યા કોઈ સબસ્ક્રાઈબ એ નથી કરતું. તો મળીશું આવા નવા નેક્સ્ટ વિડીયોની સાથે. તારું બધાને બાય બાય ને ગુડ નાઇટ ને ટેક કેર.